ગુડ મોર્નિંગ મિત્રો, આજે આપણે નવા વ્લોગમાં સ્વાગત છે। આપણે ઉઠીને હવે આપણે દુકાન તરફ જઈ રહ્યા હતા। ત્યાં આપણે બાજુમાં દિવાલ એક આડી પડી હતી, તો વાડીએથી મજૂર આવી ગયા। મજૂર આવીને તો દિવાલ પાડવાનું કામ ચાલુ થઈ ગયું। જો આ મુકેશની વાડીએથી આવી ગયા છે। હવે જો આજ તો ઘરની બહાર નીકળે તો વાતાવરણ ફરી ગયું હતું, ઝીણા ઝીણા છાંટા આવતા હતા। ચાલો દુકાન જવા માટે આપણે તૈયાર થઈ ગયા છીએ। એક્ટિવા ચાલુ કરી દીધી છે, જોઈ શકો છો આપણે દુકાન જઈએ છીએ। તો આપણી શેરીમાંથી વળ્યા એટલે સીધા જો શંકરના મંદિરે ભેગા શંકરના મંદિરે પૂગવા આવ્યા। દુકાન ખોલી દીધી, બાપુને મહાદેવ કરી દીધું। બાપુએ મહાદેવ કીધું, પછી આપણે જો શ્રીખંડ આવી ગયું હતું, શ્રીખંડ આપણે ભરી લીધું। શ્રીખંડ ભરીને આપણે દુકાને પહોંચી ગયા છીએ। જો જોઈ શકો તમે દુકાને આપણે ઓલરેડી પહોંચી જાય। ત્યાં ગરમી બહુ થતી હતી, કુલર ચાલુ કરી દીધું। કુલર ચાલુ કર્યું ને તે પછી માવા પૂરા થઈ ગયા તો કીધું થોડાક માવા વાળી લઈએ। માવા વાળીને પછી આપણે ભરાઈ ગયું હતું, એટલે આપણે એના ડબ્બા જો 250, 500 ને કિલોના ડબ્બા ભરીને આપણે ફ્રીજમાં એક નંબર આપણે મૂકી દીધા છે। અને પછી પેંડા વળી ગયા હતા, તો ઘરેથી ભાણો પેંડા લઈ આવ્યો અને પેંડાની ચોકી તમે જોઈ શકો છો। પેંડા આપણે વળીને કમ્પ્લીટ થયા, તાજા પેંડા। અને પછી ભીખુભાઈ આવી ગયા હતા, જીમરી મસાલો આપો, આપણે એને જીમરી મસાલો એક આપી દીધો। અને પછી થોડીક વાર થયું તો ગોપાલની ગાડી આવી ગઈ। ગોપાલની માલ આવી ગયો, એટલે ગોપાલનો માલ આવ્યો તો તમે ગોપાલનો માલ જોઈ શકો છો। અને એમાં જો આપણે આજે ઘઉંના લોટ 1 કિલોમાં ચાલુ થઈ ગયો છે। 500 ગ્રામની તેલની બોટલ આવી ગઈ છે। મોલમાં આવી ગયા, અને મોલમાં આવી ગયા પછી જો ગાડી ને બંદૂક ને એવું જોતા હતા, તો બંદૂક જોતા હતા, બંદૂકની બાપાજીથી બોલાવી, ગોળીઓ મારી ને એવું કર્યું। મિત્રો, આવા નવા વ્લોગ જોવા માટે મને ફોલો કરતા રહો।